એક વખત વસુદેવ અને દેવકીના લગ્ન થયા છે. વસુદેવ બહુ પવિત્ર આત્મા છે. પ્રાચીન કાળમાં યદુવંશી રાજા સુરસેન હતા. તેઓ મથુરાપુરીમાં રહીને માથુર મંડળ અને સુરસેન નામનો પ્રદેશોનું શાસન કરતા હતા. તે સમયથી યદુવંશોની મથુરા એ રાજધાની હતી. એક વખત મથુરામાં સુરસેનના પુત્ર વસુદેવ લગ્ન કરી નવવિવાહિત પત્ની દેવકીજી સાથે ઘરે જવાની તૈયારી કરી વિદાય થઈ. ત્યાં તો એનો ભાઈ કંસ કહેવા લાગ્યો છે કે મારી બેનને મૂકવા માટે તો હું રથના આછોડા તૈયાર કર્યા, રથ ઉપર બેઠો છે. તમામ લોકો વાતો કરે છે કે આ પાપી કંસ બેનને મૂકવા જાય. ત્યાં તો બીજા લોકો કે બધાની આગળ દાયો બનવા જાય છે. લોકોને એ દેખાડવા માંગે છે કે હું પાપી નથી, હું સારો છું. એટલા માટે પોતાનું સારું લાગે બેનની વિદાયમાં રથ પોતે હાકલે છે. જ્યાં રથ હજી ગામથી બારે નીકળે એ પહેલા તો આકાશવાણી થઈ છે કે હે કંસ, જેને લઈને જઈ રહ્યો છે ને અસ્યાતમ અષ્ટમો ગર્ભ હંતાયામ વાસે બુધા, તારી બેન દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે, કાળ છે, કાળ છે. આમ તેમ આકાશમાં જોવા લાગ્યો છે. ક્યાંથી અવાજ આવે છે? દ્રષ્ટિ કરી વીજળીના ચમકારાઓ ગર્જનાઓ થવા લાગી અને આકાશવાણી વારંવાર બોલે છે અસ્યાતમ અષ્ટમો ગર્ભ, તારી બેનનો 8મો ગર્ભ તારો કાળ છે, કાળ છે, કાળ છે, કાળ છે. કંસ પોતાના કાળની વાતો સાંભળીને થર 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 કાપવા લાગ્યો. રથ ઉપરથી ઉતરી અને તલવારને મ્યાનમાંથી કાઢીને બેન ઉપર તલવારનો ઘા કરવા જાય. ત્યાં તો વસુદેવજી હાથ પકડી લે છે. કંસ, આ તો તુલસીનો ક્યારો છે, બેન છે ને મરાય નહીં, પાપ પડે. કંસ કે પાપ બાપ હું કઈ જાણતો નથી, ન હોય બાંસ ન બજે બાંસુરી. આકાશવાણી એમ કીધું છે કે આનો 8મો ગર્ભ મારો કાળ છે, તો મારી બેનને જ મારી નાખું. વસુદેવ આશ્વાસન આપે છે તું મારા વચન ઉપર વિશ્વાસ મૂક. આકાશવાણી એમ કીધું છે કે 8મો ગર્ભ તારો કાળ છે ને, મારો 8મો ગર્ભ આવશે ને ત્યારે તને હું આપી દઈશ, વિશ્વાસ મૂક. અને વસુદેવ તો એક વચની હતા, એના વચનને કોઈ ટાળી ન શકે. એટલે કંસે કોઈનું સાંભળ્યા સિવાય હજી તો બેનને વિદાય નગરમાંથી રથ બારે નીકળે એ પહેલા તો કારાગૃહની અંદર જેલમાં પૂરી દીધા છે. જેલમાં વસુદેવ અને દેવકી રડવા લાગ્યા છે, નવવિવાહિત છે. આકાશ માર્ગે દેવતાઓએ મીટિંગ ભરી કે પ્રભુ હવે જલ્દી જન્મ ધારણ કરો, પાપી કંસનો અત્યાચાર વધી ગયો છે. અને દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. દેવતાઓએ જે સ્તુતિ કરીને એ સ્તુતિની અંદર 9 વખત સત્ય શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સારંગ ભાઈ રાગ સારંગ 9 વખત સત્ય શબ્દ દેવતાઓ બોલ્યા છે. અને ભગવાનનો આપણે કથાની શરૂઆત પણ કરી છે ને સત્ય શબ્દથી કરી છે. સચ્ચિદાનંદ રૂપાય સતચિત આનંદ. સત્ય છે ત્યાં પરમાત્મા. અહીંયા 9 વખત સત્ય શબ્દનો ઉપયોગ કર્યો છે. સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવ. સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા. સત્યસ્ય સત્યમૃતમ સત્યનેત્રમ સત્યાત્મકમ તમ સર્વમ પ્રપન્ના. શ્રી કૃષ્ણ ગોવિંદ
આ સ્તુતિ તો દેવતાઓ ગાય છે ને અમે શ્લોક ગાશું, ભાગવત તો શ્લોક તો ગાવા પડે, પણ તમે તાળી વગાડો ને એને નાદ બ્રહ્મ કહેવાય. કેવો બ્રહ્મ? નાદ બ્રહ્મ. અને બોલો ને એને શબ્દ બ્રહ્મ. નાદ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મ બંને જો ભેગા થાય ને તો પરબ્રહ્મ પ્રગટ થાય. હવે આવવાનો છે ને પરબ્રહ્મ છે. એટલે સબ લોગ મિલકે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે સંભવામિ યુગે યુગે સંભવામિ યુગે સંભવામિ યુગે યુગે શ્રી કૃષ્ણ હરે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. દેવતાઓ સ્તુતિ કરી, ભગવાને આશ્વાસન આપ્યું છે દેવતાઓને, તમે તૈયારી કરી લ્યો, જ્યાં જ્યાં ગોઠવાવું ત્યાં ગોઠવાઈ જાઓ. ગોકુળ ગામના જેટલા વૃક્ષો છે ને દેવતાઓ છે, ગોકુળ ગામની જેટલી ગાયો છે એ બધા દેવતાઓ છે, ગોકુળ ગામના જેટલા પશુ પંખી છે એ દેવતાઓ બન્યા. કોઈ બન્યા કોકલિયા ને કોઈ બન્યા મોર. જેને જેને જ્યાં મોકું મળ્યું, કોઈક માછલાઓ બની ગયા, કોઈક રજકણો બની ગયા. તમામ લોકો ગોકુળમાં દેવતાઓ રૂપ ધારણ કરી કરીને આવવા લાગ્યા છે. દેવકી ને વસુદેવ એમને ત્યાં પહેલા દીકરાનો જન્મ થયો છે. માં દેવકી વાલ કરે છે, છાતીએ લગાડે છે, પણ એ આનંદ કઈ ક્ષણિક રહે એવું હતું, જાજીવાર ટકે એમ નહીં. વસુદેવજી કહે છે કે હવે આપી દે, મેં તારા ભાઈને વચન દીધું હતું કે જેટલા બાળકો જન્મશે ને હું તને આપી દઈશ. માં દેવકી ના પાડે છે કે મારો ભાઈ છે ને ક્રૂર છે, રાક્ષસી વૃત્તિનો છે. આ ફૂલ જેવું બાળક હજી જન્મ્યો છે, મારો ભાઈ એને મારી નાખશે. વસુદેવજી કહે છે કે હું વચનને આધીન છું. કારાગૃહની અંદર જન્મેલા બાળકને વસુદેવ હાથમાં લઈ અને માથે લગાડી, જેમ પ્રસાદી માથે લગાડી એવી રીતે લગાડી અને કંસને આપે છે. કંસના હાથમાં જેવો બાળક કેવો નાનકડો ફૂલ હોય, ગમે તેને દયા આવે. નાનકડા બાળકને જોઈને કરુણા આવી જાય. નાનકડા બાળકને જોઈને કંસને પણ દયા આવી ગઈ. કંસ વિચાર કરે છે કે આકાશવાણી તો એમ કીધું હતું કે 8મો ગર્ભ ઈ મારો કાળ છે, આ તો પહેલો છે. વસુદેવને કે લઈ જાઓ આને લઈ જાઓ. વસુદેવ રાજી થયા છે. દેવકીને કહે છે કે જો તું કહેતી હતી તારો ભાઈ રાક્ષસ છે, એ દીકરાને મારી નાખશે, તારા ભાઈએ માર્યું નહીં. કીધું કે 8મું બાળક આવે ને ત્યારે તમે મને આપજો. દેવકીને વિશ્વાસ આવતો નથી. દેવકી કે ભાઈ મારો છે, મને ખબર છે મારો ભાઈ કેવો છે, આમાં કોઈક રમત હશે. ત્યાં તો દેવતાઓએ ફરી આકાશમાં મીટિંગ ભરી, નારદજીને તૈયાર કર્યો કે નારદજી જલ્દી જાઓ, નહીં તો પાપી કંસનો ઘડો નહીં ભરાય ને ભગવાન જન્મ ધારણ નહીં કરે. નારદજી નારાયણ નારાયણ કરતા કરતા કંસના મથુરામાં આવ્યા. મથુરામાં આવીને કહેવા લાગ્યા કેમ છે ભાઈ, કુશળ ક્ષેમ પૂછ્યું બધું. વસુદેવ દેવકી કેમ છે? ત્યાં તો કંસ કહેવા લાગ્યો કે હમણાં જ વસુદેવજી એક બાળકને દેવકીએ જન્મ દીધું, બાળક લઈને મારી પાસે આવ્યા, પણ બાળક નાનો હતો એટલે મને દયા આવી એટલે મેં પાછો મોકલાવી દીધો. ત્યાં તો નારદજીએ લીલા કરી, એક કમળ લીધો પડ્યો હતો, કમળની પાંખડીઓ ખોલવા લાગ્યા. પૂરેપૂરી 8 પાંખડીઓ ખોલી. કંસને કે પકડતો જરાક, અહીંયા પકડે અને આગળથી ગણે 1 2 3 4 5 6 7 ને જ્યાં પકડે ત્યાં 8.
આમ પકડાવી દે, આમ આગળ પકડતો, વળી આગળથી ગણે 1 2 3 4 5 6 7 ને 8. કંસ કે આ 8 ઉપર અટકસ શું કામ નારદ? કાંઈ કે મને સમજાતું નથી. આ તો નારદ, નામ શું છે? નારદ. જે કોઈ પ્રસ્તાવ લઈને જાય, કોઈ કામ કરવા જાય, એને કોઈ રદ કરી ન શકે. નારદ, ये नारद है, एना प्रस्ताव ने कौन ठोलवी सके? नारदजीए लीला करी, लीलाना भाग रूपे कंस अकड़वा लाग्यो छे. શું કહેવા માંગો છો? અરે તને ખબર નથી, તું ભોળો છો. આકાશવાણી કોઈ ખુલાસા કર્યા હતા? પહેલેથી 8મો કે છેલ્લેથી 8મો કે વચ્ચેથી 8મો, આવા કઈ ખુલાસા કર્યા કે ના? એવા કોઈ? અરે આ તો દેવ છે, ગમે ત્યારે ગમે તેને ગોઠવી નાખે. પછી તું કેતો નહીં તો કંસ કેવા લાગે, શું મારી નાખું? કે મારવાનું કઈ કહું ઈ હું નહીં, હું તો ખાલી તને સલાહ દેવા આવ્યો તો. નારાયણ 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 નીકળી ગયા. નારદજી ગયા, કંસના મનની અંદર આકુળતા વ્યાકુળતા વધી ગઈ, અને જે દેવકીનો બાળક પાછો ગયો તો એને સૈનિકો દ્વારા કહેવામાં આવ્યું કે બોલાવો બાળકને. અને બાળકને લઈ નાનકડા ફૂલને, હજી તો ક્ષણિક વાર ઘડી નથી હતી, ત્યાં તો બંને પગ પકડીને માથા ઉપર માથાનો પ્રહાર પથ્થર ઉપર કર્યો. દેવકીનો પહેલું બાળક મરાણો છે. આમ 1 2 3 4 5 ને 6 બાળકોને આ પાપી કંસે મારી નાખ્યા છે. દેવકીથી આ પીડા સહન નથી થતી. જેટલા બાળકને જન્મ આપે મારો ભાઈ મારી નાખ્યા છે. 7મા બાળકનો જ્યારે માં દેવકીના ગર્ભની અંદર પ્રાદુર્ભાવ થયો છે, ભગવાને ભૂદેવ એવી લીલા કરી કે દેવકીનો 7મો ગર્ભ છે એ નંદ બાબાના બીજા પત્ની જેનું નામ હતું રોહિણી, એના ગર્ભમાં ટ્રાન્ઝિસ કરી દે છે. આખે આખો ગર્ભ ટ્રાન્ઝિસ. એ મારા સનાતનીઓ, આ કથા સાંભળવા જેવી. આજે વિજ્ઞાન એટલું આગળ વધી ગયું કે લોકો કિડનીના ટ્રાન્ઝિશન કરે છે, પણ હજી ધર્મથી આગળ નથી વધી ગયું. અમારા કાળિયા ઠાકરે, મારા નારાયણે તો ગર્ભનો ટ્રાન્ઝિસ કરી દીધો. હા, ગર્ભ અહીંયા દેવકીનો ગર્ભ સીધો રોહિણી માના ગર્ભમાં. આજે બધા IVF ને આ બધા નીકળ્યા છે, પણ સક્સેસ નથી. સક્સેસ નથી. આ ક્રિયા, આ શસ્ત્રક્રિયા પહેલે મારો કાળિયો ઠાકર કરી ચૂક્યો છે.